અમદાવાદ મહાનગરપાલિકાના ડિવિઝનલ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે। ઇનાયત શેખ જે 65,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના સકંજામાં હાલ આવી ચૂક્યા છે। એસીબીએ તેમને રંગે હાથે ઝડપી લીધા છે। એસીબીની ટ્રેપને પગલે લાંચિયા બાબુઓમાં હાલ તો ફફડાટ જોવા મળી રહ્યો છે। તો વધુ એક હાલ લાંચિયા અધિકારી ઝડપાઈ ચૂક્યા છે। मनपाना डिविजनल फायर ऑफिसर लांच लेता झड़पाया है। 65,000 रूपियानी इनायत शेखे लांच लीधी हती अने एसीबीए छटकू गोठवी तेमने रंगे हाथे झड़पी लीधा है। हाल तो सफलता मळी है। तो एमसीना फायर विभागनो लांचो अधिकारी हाल झड़पाई चूक्यो है। प्रहलादनगरना डिविजनल फायर ऑफिसर इनायत शेख जेओ 65,000 ની લાંચ લેતા ઝડપાયા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, લાંચ લેતા હાલ ઝડપાઈ ચૂક્યા છે। અત્યારે જે ફાયર ઓફિસર શા માટે લાંચ માંગી હતી અને કઈ રીતે તેમને ઝડપી પાડવામાં સફળતા? અમદાવાદ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ છે તે 1 વર્ષમાં બીજી વખત ચર્ચામાં આવ્યો છે, કારણ કે આ એ જ ઇનાયત શેખ છે કે જેની ભરતી પ્રક્રિયાને લઈને સમગ્ર મામલો છે તે કોર્ટમાં ગયો હતો। એન્ટી કરપ્શન બ્યુરોને જે માહિતી મળી હતી તે અનુસાર જે ફરિયાદી છે તેની બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની જે સિસ્ટમ હતી તે રીએક્ટિવ કરવા માટે અને એનઓસી આપવા માટે ઇનાયત શેખ જે ડિવિઝનલ ફાયર ઓફિસર છે પ્રહલાદનગર ફાયર સ્ટેશનના, તેમણે 80,000 રૂપિયાની લાંચ માંગી હતી અને પ્રથમ હપ્તો તેનો 65,000 રૂપિયાનો હતો। જેના જે પ્રથમ હપ્તો ફરિયાદી આપવા જઈ રહ્યા હતા અને તે વખતે ફરિયાદીએ લાંચ રૂશ્વત વિરોધી દળને જાણ કરી હતી, જેના કારણે એસીબી આખું છટકું ગોઠવ્યું હતું અને તેમની ઓફિસની અંદર તેઓ 65,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે। એન્ટી કરપ્શન બ્યુરોએ આ અધિકારી છે તેની સામે ગુનો પણ દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી છે શરૂ કરી છે। પણ ચોક્કસથી ઇનાયત શેખની ધરપકડના કારણે ફાયર વિભાગમાં સન્નાટો છે, કારણ કે પહેલેથી જ જે ફાયરના ઉપકરણો છે તે લેવા માટે અને ખરીદી કરવા માટે જે ગોઠવણ કરવામાં આવતી હતી તેનું આ પહેલું રેકેટ ખુલ્યું છે એન્ટી કરપ્શન બ્યુરોએ અને આગળ પણ અન્ય અધિકારીઓની સરખામણી થઈ શકે તે પ્રકારની માહિતી એન્ટી કરપ્શન બ્યુરોના સૂત્રો પાસેથી સામે આવી રહી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।